દર્શક મિત્રો, આજે વાત કરવી છે શિવાલયમાં શિવજીની સમક્ષ બિરાજેલા કાચબાની. શું આપ શિવાલયમાં કાચબાને પણ નમન કરો છો? શું આપ તે જાણો છો કે શિવ મંદિરમાં સ્થિત કાચબો તે ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે? સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ જ કાચબાનું સ્વરૂપ ધારણ કરી મેરુ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરી સમુદ્ર મંથન કર્યું અને પોતાની લીલાથી દેવતાઓ અને દાનવોમાં અમૃતનું યોગ્ય વિભાજન કરવામાં આવ્યું હતું, જેથી દેવાધિદેવ મહાદેવ દ્વારા કાચબા સ્વરૂપ શ્રી હરિને વરદાન આપી શિવાલયમાં જ સ્થાન આપવામાં આવ્યું છે અને જેથી જ શિવાલયમાં શિવજીનું સાનિધ્ય પામેલા કાચબાને પ્રણામ કરવામાં આવે છે. તો આ શિવ તત્વરૂપી કાચબો સંસારના માનવોને શું વિશેષ સંદેશ આપે છે? આવો જોઈએ શ્રાવણના સ્પેશિયલ શો ઓમ નમઃ શિવાયમાં. સનાતન ધર્મ અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણા મંદિરો, આપણા શાસ્ત્રો અને આપણા સ્થાપત્યોમાં સચવાયેલી કેટલીય બાબતોથી હજી પણ આપણે અજાણ છીએ. ઘણી વખત આપણે કોઈ મંદિરમાં દર્શન તો કરી લઈએ છીએ, પણ ત્યાં સ્થાપિત દેવી દેવતાઓની પ્રતિમા પાછળ છુપાયેલા અર્થને ગ્રહણ કરી શકતા નથી. કેટલીક બાબતોનો આધ્યાત્મિક અર્થ હોય છે તો કેટલીક બાબતોના કેટલાક પ્રતિકાત્મક મતલબ પણ હોય છે. આપ અનેક શિવાલયમાં દર્શનાર્થે જતા હશો તો શિવાલયમાં કાચબો સ્થાપિત કરેલો હોય છે, જે શિવજીને અતિ પ્રિય છે અને તે હર હંમેશ દરેક સાંસારિક જીવને સત્કર્મની શીખ આપે છે અને શિવજીના સમક્ષ હંમેશા બિરાજમાન રહે છે. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહ્નિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. અત્યારે શ્રાવણ માસની અંદર જેટલા બી તમે નામ દો એ શિવ સ્વયં સ્વીકારે. તમારી પ્રાર્થના ક્યારે શિવ સાંભળી લે એ કોને ખ્યાલ? અને ખાસ કરીને કાચબો જે છે ને એ ધીરજનું પ્રતીક છે. મહાદેવને પ્રાપ્ત કરવા હોય અને આધ્યાત્મિકતાનો માર્ગ એ ધીરજનો માર્ગ છે. ધીરે ધીરે કાચબો ચાલે અને જ્યારે મોઢું અંદર અને બહાર એ નાખે તો એનો અર્થ એવો થાય છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે જીવનની અંદર આપણી નીતિ નિષ્ઠા જવાબદારીઓ આપણે પૂર્ણ કરીને આપણા જે સંકોચાઈ જઈને આપણે આધ્યાત્મના માર્ગે ચાલવાનું છે. શિવાલયમાં સ્થાપિત કરવામાં આવેલા કાચબાને પ્રતિકાત્મક અને આધ્યાત્મિક બંને રીતે પ્રેરણા પ્રદાન કરનાર માનવામાં આવે છે. શિવજીને દરેક દેવી દેવતાઓમાં સૌથી શાંત અને ભોળા માનવામાં આવે છે અને માટે જ તેમને ભોળેનાથ પણ કહેવામાં આવે છે. કાચબાને શિવાલયમાં સ્થાન આપીને દેવાધિદેવ સમગ્ર સંસારને કાચબાની પ્રકૃતિ મુજબ શાંત અને મનને સ્થિર રાખવાની સમજ આપે છે. સાથે જ માનસિક સંતુલન અને સંયમની પણ કાચબો આપણને શીખ આપે છે. કાચબો એ વ્યક્તિને નિસ્વાર્થ બનવાની સમજણ પણ આપે છે અને સ્વસુખથી આગળ વધીને બીજાની સુખાકારીને અને તકલીફોને સમજવાની શીખ કાચબા દ્વારા આપણને મળે છે. ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે પણ કદાપી શિવના સન્મુખ જ રહેવાનું છે. કાચબો જે છે ને એ શિવના સામે જ હોય. એ કાચબો આપણને એ શીખવે કે જીવનની અંદર આપણા કાર્ય થાય કે ન થાય પણ કદાપી આપણે ભગવાનને બદલીશું નહીં તો અત્યારના માણસ કેવા કે દિવસે દિવસે ભગવાન બદલે, તો એ કદાપી ન થાય. એક ही चौखट पर सर झुके तो सुकून मिलता है, एक ही चौखट पर सर झुके तो सुकून मिलता है, भटक जाते हैं वो लोग जिनके लाखों खुदा होते हैं. જો ભગવાન તમારા બદલાય ને માટે તમને રિઝલ્ટ ન મળે અને સિદ્ધાંતની ખરી કસોટી સંકટ સમયે થાય. સંકટ સમયે જ ખ્યાલ આવે કે તમે સિદ્ધાંતને કેટલા વળગી રહો છો. તો કદાચ તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન ન થાય ને તો એવું સમજજો કે એની દ્રષ્ટિ વિરાટની દ્રષ્ટિ છે. આપણી માટે કંઈ વિશેષ મહાદેવ વિચારે છે. શિવજીના સાનિધ્યમાં રહેનાર કાચબાના બખ્તરની જેમ આપણું મન પણ આપણે પવિત્રતાથી ખૂબ જ મજબૂત બનાવવું જોઈએ
અને આ સંસારરૂપી દુઃખથી નાસીપાસ થઈ જવાને બદલે સતત પરિશ્રમ કરી હંમેશા સત્કર્મ કરવાની સલાહ આપે છે. શિવ મંદિરમાં કાચબો શિવની તરફ જતો અને મહાદેવના સમક્ષ મુખ રાખેલો જોવા મળે છે, કારણ કે આ કાચબો સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સાનિધ્યને પ્રાપ્ત કરતાં જ જીવનમાં આગળ વધવું જોઈએ અને હંમેશા પોતાના સિદ્ધાંતને અડગતાથી વળગી રહેવું જોઈએ. શિવજીના દરેક તત્વમાં સંસાર માટે કોઈના કોઈ સંદેશ છુપાયેલો છે. કહેવાય છે કે શિવાલયમાં કાચબો એ આપણા સૂક્ષ્મ શરીરનું એટલે કે મનનું માર્ગદર્શન કરે છે. કાચબો જેમ અંદરથી નરમ અને બહારથી કઠણ હોય છે, તેમ આપણે પણ આપણું મન કાચબા જેવું કવચધારી અને સુદૃઢ બનાવવું જોઈએ. જેના મનમાં અહંકાર નથી તે શિવજીને અતિ પ્રિય છે. જેમ કાચબામાં લેશ માત્ર પણ અભિમાન નથી, તેના કારણે થઈને તેને શિવાલયમાં સ્થાન પ્રાપ્ત થયું છે, તેમજ અહંકાર રહિત જો સાચા હૃદયથી દેવાદિદેવની ભક્તિ કરવામાં આવે તો શિવ નામના ઉચ્ચારણ માત્રથી પણ શિવજી અતિ પ્રસન્ન થાય છે અને શિવ ભક્તને શિવજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, કાલે ફરી મળીશું શિવજીના અન્ય તત્વની શાસ્ત્રોક્ત માહિતી સાથે. હર હર મહાદેવ.